છે। મુન્દ્રા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત યુડીપી ગ્રાન્ટ હેઠળ ₹1.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અને શહેરીજનો દ્વારા જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એવા મુન્દ્રા બારોઈ રોડ ગૌરવ પંથ 2નું આજે સવારે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે પછીના તબક્કામાં ગૌરવ પથ ફેઝ 3ના નિર્માણની જાહેરાત તેમજ શહેરમાં 3 નવા પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। માંડવી મત વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નવનિર્મિત માર્ગ લોકાર્પણ કર્યા બાદ જણાવ્યું કે વડાપ્રધાનના કેચ ધ રેનના આહવાનને પગલે બારોઈ રોડના સોસાયટી વિસ્તારમાં બોર રિચાર્જનું કામ અને બાકી આંતરિક રસ્તાઓ પાકા કરાશે। તેમની ગ્રાન્ટમાંથી 100 બોર, ગ્લોબલ કચ્છમાંથી 100 બોર અને અદાણી ફાઉન્ડેશન પણ મોટી સંખ્યામાં બોર રિચાર્જ કરશે। નવો રોડ બન્યો છે ત્યારે લોકો સ્વચ્છતા જાળવે। અધ્યક્ષ સ્થાનેથી નગરપાલિકા પ્રમુખ રચનાબેન પ્રણવ જોશીએ વધુમાં કહ્યું કે હવે પછીના તબક્કામાં સ્વામિનારાયણ મંદિરથી જૂની બારોઈ પંચાયત સુધી ગૌરવ પથ 3નું 3 કરોડના ખર્ચે કામ થશે, જેની તાંત્રિક મંજૂરી મળી ગઈ છે। આ ઉપરાંત ભીડભંજન મહાદેવથી વાડી સુધી બંને સાઇડ બ્યુટિફિકેશનનું કામ, બેન્ચીસ, વૃક્ષારોપણના ₹65 લાખના ખર્ચે થનારા કામનું ખાતમુહૂર્ત કરાયું છે। આ સિવાય મુન્દ્રાના શક્તિનગર, ગોયરસમાં અને મંગરા એમ 3 સ્થાને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી પ્રવેશ ગેટનું પણ નિર્માણ કરાશે, જેનું પણ ખાતમુહૂર્ત કરાયું છે। અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે ખાસ ઉપસ્થિત રહી શહેરના વિકાસ માટે ગ્રુપ તરફથી હંમેશા સહયોગી રહેવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે અતિથિ પદે ઉપપ્રમુખ જીતુભાઈ માલમ, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, દંડક દિલીપ ગોર તેમજ સમગ્ર સુધરાઈ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। માર્ગના કામોમાં સહયોગી ઇજનેરો રાજેશ ગઢવી, આશિષ ગઢવી, સુખદેવસિંહ જાડેજા, હરેશ રાબડિયા, ઋષિરાજસિંહ, અજય મજેઠિયા, કૃણાલ ગઢવી વગેરેનું સન્માન કરાયું હતું। શાસ્ત્રોક્ત વિધિ અશોક મહારાજે કરાવી હતી। કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, તાલુકા ભાજપના પ્રમુખ શક્તિસિંહ જાડેજા તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વિરમ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી, પીઆઈ રાકેશ ઠુમ્મર, શહેર ભાજપના પ્રમુખ અરવિંદ પટેલ, મહામંત્રીઓ હિરેન સાવલા, ગૌરવ ત્રિવેદી, સુશીલા દીદી તેમજ અદાણી ફાઉન્ડેશનના CSR હેડ પંક્તિબેન શાહ, આગેવાનો સુરેશ ઠક્કર, આશા મહેશ્વરી, કિરણ ધુવા સહિત અનેક રાજકીય, સામાજિક અને વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ પ્રણવ જોશીએ કરી હતી। ખાસ આજ આપના માધ્યમ દ્વારા જ્યારે પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે ત્યારે આજે ત્રીજા નોરતે મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને, મુન્દ્રા બારોઈ હદ વિસ્તારના તમામ નાગરિકોને, દેશવાસીઓને મા ભગવતીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ આશાપુરા સર્વેનું કલ્યાણ કરે એ ભાવ સાથે આજે મુન્દ્રા બારોઈનો બારોઈ રોડ જે કહીએ એનું લોકાર્પણ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે ખુલ્લું મુકાયું છે। આ શહેરી વિકાસ યોજના હેઠળ યુડીપી 88 લગભગ 1.60 કરોડના ખર્ચે આ ગૌરવપથ ફેઝ 2 લોકોના સુખાકારી માટે આજે અર્પણ કરવામાં આવ્યો છે। ખાસ આ બારોઈ રોડ જ્યારે બનતો હતો ત્યારે ઘણા જણા રીલ બનાવતા, ઘણા જણા કમેન્ટો લખતા હતા કે ખૂબ ખાડાઓ છે, ખૂબ તકલીફો પડે છે। તો એ બધાને હું આજે આપના માધ્યમ દ્વારા જાણ કરું છું કે જ્યારે વિકાસના કાર્યો ગતિમાં આગળ વધતા હોય ત્યારે જ્યારે મુન્દ્રાને 4.5 વર્ષની આ નગરપાલિકાનો સમય છે એમાં જે 4.5 વર્ષમાં જે માળખાકીય રીતે મુન્દ્રા બારોઈ આ નગરપાલિકા દ્વારાના જે કામો હતા એ ઊભા થતા હતા, તો ક્યાંક આપણે વરસાદી પાણીની પણ લોકોને તકલીફ ન પડે એટલે એની લાઈન હતી, ગેસની લાઈન હતી, ગટરની લાઈન હતી, નર્મદાના પાણી પણ લોકો સુધી પહોંચશે તો એની પણ લાઈન હતી। તો આ બધા જ વિભાગોએ પોતાની રીતે કામગીરી કરી હતી, તો ખાડાઓ હતી, તકલીફો હતી, તેમ છતાં પણ આજના શુભ દિને જ્યારે લોકાર્પણ થયું છે ત્યારે એ ખાડાઓમાં જેટલી પણ મુન્દ્રા બારોઈના નાગરિકો હોય કે વેપારી ભાઈઓ હોય, અમારા જ વેપારી ભાઈઓ છે, એ બધાને ક્યાંય ને ક્યાંય તકલીફ પડી હોય તો એક બેન તરીકે, નગરપાલિકાના પ્રમુખ તરીકે અમે આખી ટીમ માફી માંગીએ છીએ કે આપને તકલીફ પડી છે, પરંતુ આજે હર્ષ અને લાગણી સાથે, ઉત્સાહ સાથે અમારી આખી ટીમ એ પણ કહીએ છીએ કે આજે બારોઈ રોડ જે SG હાઈવે
બારોઈને ઉપમા આપી શકાય એવો આજે બારોઈ રોડ આપને લોકાર્પણ કર્યો છે. આ બારોઈ રોડ બન્યો છે તો આની વિશેષ જવાબદારી મુન્દ્રા બારોઈના સફાઈ કર્મચારી એની રીતે સફાઈ કર્મ બધું કરશે અને કરે પણ છે. તેમ છતાં પણ મુન્દ્રા બારોઈના તમામ નાગરિકોની આજથી જવાબદારી પણ વિશેષ વધી છે, કારણ કે અહીંયા સારા સારા વૃક્ષો પણ છે, લાઇટિંગો પણ છે, બેસવા માટે બેન્ચીસો છે, જ્યાં સાંજના સમયે આપ આપનો સમય વિતાવી શકતો એવી સુંદર સુંદર જગ્યાઓ છે. ત્યારે વિશેષ આને ખ્યાલ રાખજો. એક જાગૃત નાગરિક તરીકે સ્વચ્છતાને ખાસ ધ્યાન આપજો કે કચરો ફગાવતો પણ જોઈએ. કહીએ છીએ ને કે પુણ્ય કર્મ જોવાથી પણ પુણ્યનું ફળ મળે છે, એવી જ રીતે પાપ કર્મ જોવાથી પણ એ પણ પાપના ભાગીદાર બને છે. એવી રીતે જાહેરમાં કોઈ કચરો ફગાવતો હોય, વૃક્ષોને હેરાન કરતા હોય, કાંઈ પણ હોય તો એવા કાર્યોમાં આગળ આવી અને જાગૃત નાગરિક તરીકે તમે પણ ટકોર જરૂર કરજો. આ રોડ આપણા બધાનો છે ને આવા તો વિકાસના કાર્યો મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા આગળ ને આગળ વધવાના છે. હજી ટૂંક જ સમયમાં જે નર્મદા પાણીનું પણ અમે કહ્યું છે એ પણ 2 થી 3 મહિનામાં લોકોના ઘર ઘર સુધી નલ સે જલ યોજના દ્વારા નર્મદાનું પાણી પણ પહોંચી જશે. એવા ઇન્ટરનલી પણ વોર્ડ વાઇઝ 1 થી 7 વોર્ડની અંદર ઇન્ટરનલ પણ શેરીઓ ઘણી બધી છે. એ કોઈ પણ શેરી પેવર બ્લોક કે સીસી રોડ વગરની નહીં રહે એની પણ અમે ખાતરી આપીએ છીએ. અમે પૂરેપૂરું બધી રીતે આગળ કામ કરતા જઈએ છીએ. એમાં રોડ રસ્તામાં પાવાપુરી ચોકડી પણ આવી ગઈ. પાવાપુરીવાળું આપણે જે કહેતા હોય છે, ગોકુલમવાળો રસ્તો કહેતા હોય છે, એ દરેક અમારા ધ્યાનમાં છે, એ પણ લેશું. અને જેમ આ બારોઈ રોડ ફેઝ 2નું કામ થયું એવી જ રીતે દિવાળીના સમયગાળાની આજુબાજુમાં આપણે ફેઝ 3નું પણ કામ કરશું. રોડ બનેલો છે એટલે બીજી કોઈ વધારે તકલીફ નહીં પડે. સાઇટ ડેવલપિંગ કરી અને લોકોની સુખાકારી કઈ રીતે વધે એના માટે હરહંમેશ મુન્દ્રા બારોઈ નગરપાલિકા સારા કાર્યો કરવા માટે તત્પર છે. અને ભારતીય જનતા પાર્ટી સંચાલિત આ નગરપાલિકા હર હંમેશ જેનું ખાતમુહૂર્ત છે એનું લોકાર્પણ પણ કરીએ છીએ. એ ભાવ સાથે આ બધાની વચ્ચે ફરી એકવાર આ બારોઈ રોડની સૌ કોઈને નગરજનોને આ ભેટ આપી એ બદલ શુભેચ્છાઓ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.